બહારના શત્રુએ આપણા પર ચડાઈ કરી છે તો અત્યારે એ વિચારમાં હું ચિંતિત હતો. એક રાજકુમારી છે, રોજ રાજ દરબારની અંદર આવે, બરાબર, અને રાજા બેઠા છે અને રાજ દરબારમાં આવી અને પછી પપ્પાને પગે લાગે અને પપ્પા પછી એને શું કરે, પિતા રાજા છે અને પિતાને પગે લાગે અને પછી દીકરીને માથે હાથ ફેરવીને અને કહે છે બેટા જુગ જુગ જીવો, સુખી થાઓ, જે બી આશીર્વાદ આપતા હોય, અને વહાલથી પોતે એને એટલું સરસ મજાનું નવડાવી દે, ગાલ પર સરસ મજાના વાલ ભર્યા, એને હાથ પ્રસારે, એનો પીઠ પર હાથ પ્રસારે, એટલું બધું વાલ કરે. ભર દરબારની અંદર રોજનું ક્રમ, એ રાજકુમારી રોજ આવે, પગે લાગે અને પછી એ કરે. એક દિવસ એવું થયું કે રાજકુમારી ગઈ. હવે રાજકુમારી ગઈ, રાજકુમારીએ પિતાને પ્રણામ કર્યા, પગે લાગી, અને પગે લાગ્યા પછી પિતાએ સામું ન જોયું. એટલે પછી રાજકુમારી પૂછે છે કે પપ્પા શું થયું, શું ચિંતા છે તમને, શું તકલીફ થઈ? ના ના બેટા કાંઈ નહીં, આ તો કોઈ બહારના શત્રુએ આપણા પર ચડાઈ કરી છે તો અત્યારે એ વિચારમાં હું ચિંતિત હતો કે કેવી રીતે આને પહોંચી વળું. પણ પપ્પા તમે આજે મને આશીર્વાદ ના આપ્યા. અરે બેટા માફ કરજે, હું તને આશીર્વાદ ના આપી શક્યો, થોડા ચિંતિત હતો એટલા માટે. આવ બેટા. અને પછી સરસ મજાના આશીર્વાદ આપ્યા અને માથે હાથ ફેરવ્યો, ગાળ પર હાથ ફેરવ્યો અને કીધું ખૂબ ખૂબ સુખી થા બેટા, ખૂબ ખૂબ સુખી થા. એ રાજકુમારીનું નામ શું ખબર તમને? મલ્લી કુમારી, અને પિતાનું નામ કુંભરાજા, જે તીર્થંકર તરીકે જન્મવાના છે. તીર્થંકર તરીકે જન્મ થઈ ગયો છે, કેવો જ્ઞાન લઈને અનેક જીવોના કલ્યાણ કરવાના છે, અનેક જીવોના મોક્ષે પહોંચાડનારા છે. એ લોકોના જીવનમાં પણ એક એડ્રેસ હતું કે જ્યાં માતા પિતાના પગે લાગવાનું. એક તીર્થંકર પણ એ વસ્તુથી નથી ચૂકતા કે ભલે રહ્યા અમે તીર્થંકર, જન્મ લીધા પછી ભલે બધા જીવોનું કલ્યાણ અમે કરનારા હશું, ભલે અમારા થકી અનેક જીવો મોક્ષે જશે, પણ અમારું ઝૂકવાનું સ્થાન, ભલે અમે કેવળ જ્ઞાન પછી અમારું 3 ઘટનું સમાવસરણ રચાશે અને એની અંદર અમે દેશના આપશું, કરોડો 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 દેવી દેવતાઓ અમારા ચરણમાં ચૂમશે, આરોળશે, પણ તો પણ આખું જગત ભલે મારા ચરણમાં ઝૂકશે, પણ મારું ઝૂકવાનું સ્થાન તો છે મારા પિતાના ચરણોમાં અને મારા માતાના ચરણોમાં.